સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લતથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં મોબાઈલ પર પ્રતિબંધ લાદવા ગાઈડલાઈન બનાવવા જઈ રહી છે। ત્યારે આ જ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ બાળકોમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના વળગણને સામાજિક દૂષણ ગણાવ્યું। આ સાથે જ કહ્યું કે આ દૂષણ માટે વાલીઓ પણ એટલા જ જવાબદાર છે। વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત રહે છે, જેને લીધે બાળકો પણ મોબાઈલમાં વ્યસ્ત રહે છે। ત્યારે બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રાખવા માટે વાલીઓએ મોબાઈલને કબાટમાં મૂકી દેવો જોઈએ। પ્રફુલ્લ પાનસરિયાએ વધુમાં કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકાર ગાઈડલાઈન બનાવશે, જેમાં બાળકો, વાલીઓ, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ટીચર યુનિવર્સિટી ઉપરાંત સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સક સાથે પરામર્શ કર્યા બાદ પરિપત્ર જાહેર કરવામાં આવશે। પહેલા વાલીઓ, મમ્મી પપ્પા અને શિક્ષકોમાં જાગૃતતા આવે તો જ બાળકોમાં આવશે। નવી ગાઈડલાઈન પ્રમાણે એકદમ નોર્મલ હશે। એક ક્લાસ સુધી પહોંચીને વાલીઓ સુધીનો આ મેસેજ પહોંચાડવાનો પૂરા ગુજરાતમાં પ્રયાસ થશે। એક ક્લાસની અંદર વર્ગ શિક્ષક એમના વાલીઓને એ જ્ઞાન આપશે અને મને આશા છે કે આ એક સામાજિક આંદોલન બનશે।